આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની અંદર પૂર્વ વિસ્તારમાં જે વોર્ડો છે એ તમામ વોર્ડોનો સમાજ સાથે સેવા સેતુનો કાર્યક્રમનું એક સુંદર આયોજન આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી સોલંકીજી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર લગભગ મહાનગરપાલિકા અને મામલતદાર ઓફિસમાં મળતી તમામ સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે અને જેના દ્વારા નોંધણી કરી અને એનો લાભ લોકો સુધી પહોંચે એના માટેનો આ એક આખો કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમની અંદર આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે. સાથે સાથે સ્વાસ્થ્ય જે સેવા છે એના પણ કેમ્પ રાખવામાં આવ્યા છે અને એમાં પણ મફત નિદાન કરવા માટે ડાયાબિટીસ છે, બીપી છે, કોઈને તાવ આવતો હોય એના માટે છે. એના અર્બન સેન્ટરો તો આપણા ચાલુ જ છે. એમાં લગભગ 100થી વધારે ઓપીડી રોજની હોય છે અને એને આ રોગમાં બીપી હોય કે ડાયાબિટીસ હોય મફત દવાઓ આપવામાં આવે છે. એની સાથે સાથે આજે ઘણા બધા ડિપાર્ટમેન્ટો જોઈન કરવામાં આવ્યા છે. અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ જેને લાભ મળી શકે એવો હતો, જેના ફોર્મ ભરાયેલા હતા એને લાભ પણ અહીંયા આપવામાં આવે છે. નવી નોંધણી પણ કરવામાં આવી રહી છે. સાથે સાથે જીઈબી દ્વારા એમના સ્માર્ટ મીટર વિશે આખું નવું જે સ્માર્ટ મીટર કેવી રીતના વર્ક કરે છે એ પણ સમજાવવામાં આવી રહ્યું છે. અને મામલતદાર ઓફિસના જે સિટી સર્વેમાં જે એમના નામ ચડાવવાના હોય કે કઈ વિધિ કરવાની હોય એના માટેના પણ આયોજન છે. સાથે સાથે દાખલાઓ પણ આપવામાં આવી રહ્યા છે. જે જુદા જુદા સ્કીમોની અંદર જે કામમાં આવતા હોય છે એ પણ અહીંયા કામ કરવામાં આવી રહ્યું છે. અહીંયા જે મંદ બુદ્ધિના બાળકો હોય કે બીજા વિકલાંગ હોય એમને સર્ટિફિકેટની જરૂર પડે જુદી જુદી યોજનાઓ હેઠળ, તો એના સર્ટિફિકેટ પણ અહીંયા ડૉક્ટરોને હાજર રાખી અને એક સાથે આપવામાં આવી રહ્યા છે. આવા તો ઘણા બધા વિભાગો આધાર કાર્ડના સુધારા માટે કે નવું કઢાવવા માટેના પણ નાના છોકરાઓ માટે પણ જુદું આયોજન કરવામાં આવ્યું છે. તો એક સાથે ઘણા બધા ડિપાર્ટમેન્ટ અહીંયા એની સેવા મળે છે. તો સૌ આનો લાભ લે એવી વિનંતી કરું. સાથે સાથે આવતા રવિવારે પશ્ચિમ વિસ્તારની અંદર આંબેડકર હોલમાં આ સેવા સેતુનો કાર્યક્રમ રાખ્યો છે. તો સવારે 9 વાગ્યાથી શરૂ થવાનો છે. તો એ કાર્યક્રમની અંદર જે લોકો લાભથી વંચિત રહ્યા હોય એ તમામ લોકો એ પશ્ચિમ વિસ્તારના એમાં એ કાર્યક્રમમાં આવે અને એમનો લાભ લે એવી વિનંતી કરું છું. સાથે સાથે જે પૂર્વમાં જે લોકો રહી ગયા હોય અને જેને આ કાર્યક્રમ હેઠળ એનો સીધો લાભ લેવો હોય એ પૂર્વ વિસ્તારના લોકો પણ ત્યાં જઈ અને એ લાભ લઈ શકશે. એ ખાસ આ પ્રજાને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ હેઠળ તમને જે મળતા લાભો છે એ સીધા મળવાના હોય ત્યારે આટલી સુંદર વ્યવસ્થા હોય ને બધા જ અધિકારીઓ, બધા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એક સાથે બેસી અને તમને લાભ આપવાના છે. અહીંયા રોજગાર કચેરી પણ છે, રોજગાર કચેરીના અધિકારીઓ પણ છે. એટલે જે એના મેળાઓ થાય છે એના સંદર્ભે પણ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને એમાં પણ રોજગાર આપવા માટેના આ સરકારના જે પ્રયત્નો છે એ આ મેળા થકી લાભ આપવામાં આવે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform.
And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.